જા જા તારું કામ કર. એક વાત યાદ રાખજો, તમારા કરતા હું વધારે ભણેલી છું. તો પણ તું મારા ઘરે તો વાસણ જ ઉટકે છે ને. એક વાત કહું, બોલ ની. તમારી અડધી જિંદગી વહી ગઈ, તમે જિંદગીમાં કોઈ દી સફળ જ ન થયા. તે ઓલી કહેવત સાંભળી છે? કઈ? હરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. એ સ્ત્રી જ હજી મને મળી. તું ચિંતા ના કર, હજી મારી અડધી જિંદગી બાકી છે. આપણા ઘરમાં ગમે એટલી જગ્યા હોય ને તોય આપણે ફ્રીજ ઉપર વસ્તુ ન મૂકીને ત્યાં સુધી આપણે પાક્કા ગુજરાતી ન કહેવાય. બરાબર ને? લોકો કહે છે કે મા બાપના ખરાબ કર્મોની સજા એના બાળકોને મળે. જરૂરી નથી, ક્યારેક તો એના જમાઈને મળે. આ શું કરે ચકુ તું? ફ્રીજમાંથી ઠંડી હવા ખાવ છું. ફ્રીજમાંથી કઈ ઠંડી હવા ખાવાતી છે? તો એસી નો લઈ જાઓ તો ફ્રીજમાંથી ઠંડી હવા ખાવ ને. ક્યારના પંચાયત કર થશે તો. ચકો, આ વખતે હોળી વહી ગઈ તોય તાર મમ્મી આપણા ઘરે ન આવ્યા કેમ? તો તમારે કહેવાનો મતલબ શું છે? મારી મમ્મી આપણા ઘરે હોળી હળગાવા આવે છે એમ? એમ નહીં, તઈ આ તો દર વખતે તાર મમ્મી આપણા ઘરે હોળી ઉપર આવે છે ને એટલે. સીધા રહેજો, નહીતર હરખું નહીં આવે. ગરમીમાં લોકો શિમલા ફરવા જાય, મનાલી ફરવા જાય, અમે ક્યાંય ફરવા ન જાય, કારણ કે ગરમી ખુદ જ અમારા ઘરે ફરવા આવે. જ્યાં સુધી તો સોનાના અને ચાંદીના ભાવ વધ્યા છે ને ત્યાં સુધી તો સારું છે. જે દિવસે આ ચાના ભાવ વધશે ને તે દિવસે તલવારો અને ધારિયા ઉઠશે. જોજો ચાય લવર. પહેલાના જમાનામાં તો લોકો પાંદડામાં જમતા. આમાં મારા કયા દુશ્મનોએ આ વાસણ કાઢ્યા તે ખબર જ નથી પડતી. બસ ખાવાનું અને વાસણ ઉટકવાના, ખાવાનું અને વાસણ ઉટકવાના. આમાં ક્યાંથી અમે નવરા રહેવાના? ચકો, તે મારી યારે લગ્ન કેમ કર્યા? હા તો હું આખી જિંદગી કઈ મારા ઘરના બધાને જ હેરાન કરવાના? અરે આ તો ચીટિંગ કરી યાર છે. આ તો તમારો વારો લેવાનો ને હેરાન કરવામાં. મારા પપ્પાનો ફોન આવ્યો હતો. શું? એમ કહેતા હતા તમે ઘર જમાઈ તરીકે આવો ને તો તમને 1 કરોડ રૂપિયા આપે. પૈસા માટે આ બંદો આવે એમ? એને કહી દેજે આજે નહીં આવે અને કાલે નહીં આવે, પરમ દિવસે આવે. કીધે